એવું થયું હતું. અમારે તો બકરી હતી. કાકા મને સાંભળે હજી બકરી હતી, આવડી બોઘાણી પિત્તળની હતી, મને બધું બહુ સાંભળે. એટલે હું બેઠી હતી આવી રીતે કાકા કે જ્યોતિ અવાજ કેમ ને સંભળાતો? રસોડામાં હોય તો કે જ્યોતિ ક્યાંય ગઈ, અવાજ કેમ ને સંભળાતો? કે સંધ્યા કે એ રહ્યા કે રસોડું સાફ કરે કે ઘરમાં માણા લાગે, બોલવા હોય એટલે બહુ માણા લાગે. મારા ફાધરની મધર માખણનો ડબકો ગોળીમાંથી કાઢી આ ઊંટો મૂક્યો, બટા ખા, બટા એટલે જ આવું શરીર રહે ને આ ઉંમરે. ઊંડી રોટલી ઉપર મૂકે એટલે ઘી થઈ જાય. હા હા બરાબર, ઘી. હા લ્યો, રોટલી નાની ઘી મોટું. કાકા તો ખજૂર આરે પૂછ્યો તો સાચું ન મેં ખજૂર આરે ઘી કસરત કરવાની. કાકા ખજૂરમાં ડીશમાં રકાબીમાં ઘી લઈને બોળીને ખાતા. કા તમે ખજૂર કાકા કેટલી ખજૂર ખાતા? સાચું ન માને મારું, મારું સાચું ન માને. એ ઘરની ભેંસ ને દૂધ ઉત્પાદ કરે, રાતે કરે, હલાવે, ખૂબ હલાવે, એવો હલાવે જાડો લઠ જેવો, અને પછી પાણીના ઓલામાં મૂકે, પછી રાત ઠરવા દે, પછી 11 વાગે વે ખાવા. લાઈટું બાઈટું હશે ને? લાઈટું નથી. હા, દીવા ત્યારે શું કરવાનું? રાતે દીવા કરવાના કે ફાનસ લઈને સંડાસ જતા હતા છેલ્લે. લ્યો, અમે ફાનસ લઈને સંડાસ જતા હતા. લાઈટ મોટા મોટા ફાનસ મજાના એટલે મને છે સંડાસમાં નહોતી, આપણે આગળ રૂમમાં લગભગ હતી. મને એમ છે સંડાસમાં નહોતી, એવું હતું કઈક. આપણે હોસ્ત્રીમાં રૂમમાં અહીંયા બધે હતી પાછી. એ વખતે સિસ્ટમ જ નથી કે ઘર કરવાનું પેલા જાજરૂમ બાથરૂમ ક્યાં કરવા, એ અત્યારે છે. પછી એ વખતે નથી. લોટા લઈને બહાર જ જવાનું. છતાંય બાપાએ વાડામાં જાજરૂ કરાવ્યું હતું. વાડો એક હતો ત્યાં જઈ. બરાબર. ક્યાં વાડો સંતુભાઈ નું ઘર જોયું? હા, સંતુ દાદા. હા, લાલાબેન ઘર પાસે. એ વાડામાં અમે નાના હતા ને ત્યાં નટુભાઈ ઘર ન રહ્યું. નટુભાઈ ભીત અહીંયા પેલા ઢામચો હતો. કા નટુભાઈ આપણે સામે અહીંયા ઢામચો હતો. અમે નાના અમે ઘણી અહીંયા બેસી જઈ નાના હતા ને તે તળાવે સગતીએ જઈ. ઘરમાં સંડાસની બહુ સગવડતા જ નહોતી, સિસ્ટમ જ નથી. હતું ખરું પણ ઓછા છે. પાણીની બહુ અગવડતા હતી પેલા. પાણી જ નહોતું. પાણીની બહુ અગવડતા. હા એવું. બેનપણીઓ જઈ ને ત્યાં તો બધા પાણીની અગવડતા હતી. પેલી રંજનબેન ની ચકુન પારુલ ને અમે બધા સગતીએ જતા હતા. લોટા ભરીને ડબલા ભરીને ક્યારેક ઘરે જઈને, ક્યારેક બહાર જઈને, ક્યારેક નટુભાઈ ઘર પાસે ઢામચે બેસી જતા હતા નાના હતા. રાતે દિવસે નહીં, રાતે વેલા બેસી જઈ. હું ઓલી ચકુન પારુલ ને બધા. નટુભાઈ ઘર રહ્યું ને અહીંયા ગાડી પાર્ક કરી અહીંયા થાંભલા બાજુ સામે. તો હવે બધું થઈ ગયું છે. પણ ઈ છે ને કાકા, ઈ ભલે ગમે તે અગવડ હતી પણ ઈ જિંદગી બહુ બધાની સારી હતી. આમ બહુ મજા આવતી, આનંદ બધા કરતા. અને અત્યારે એટલી સગવડતા છે તોય માણસ સંતોષ જ નથી. અમૂલ નું કઈ અમૂલ વાળા દૂધ ને 9 દિવસ ત્યાં સ્ટોર કરીને રાખે છે, કેમિકલ નાખી. ભારે ટ્યુબલાઇટ આપણે ભારે નાખી લો. અત્યારે એવું થઈ ગયું છે કાકા કે કોઈ સંતોષ જ નથી. ઘરે સાસુ સાચી. આપણે ઘરે પછી એ વખતે તો અમૂલ ની જરૂર જ ન પડે કઈ, બધાને ઘરે જ તે થઈ જાય. અને ઈ જીવન બહુ મજા આવતી હો જીવવાની. ભલે લાઈટો નહોતી, સંડાસમાં અગવડતા હતી પણ મજા આવતી. અને અત્યારે તો લાઈટની થાંભલો ઘરમાં લાઈટ નાખી તો બીજાનું જોઈને એમ કે આપણે ભારે માયલી લાઈટ લેવી, ભારે માયલું ટીવી લેવું. અરે ઈ વખતે કાંઈ નહોતું તો જીવવાની કેવી મજા આવતી. અને અત્યારે તો એટલું ભગવાન આપ્યું હવાના પોરમાં 4 2 રોટલી ખાવાની. ઈ ઘઉં ઘરના
અને ઉપર માખણ નાખવાનું. જમીન બમીન બધું હતું. હા એ ઘઉં અને એને લોટ ને ઈ તમે 2 રોટલી ખાઈ અને ઉપડી જવાનું કંઈક હા ટ્યુશનમાં હા કાં પાઠશાળામાં. હા હા પછી આવી 10 વાગે પાછું જમવા બેવાનું. હા 2 રોટલી ખાધી છે હા હા તોય 10 સાડા 10 જમવા બેવાનું. બરાબર. હા એ ખૂબ ખાઈ અને સ્કૂલેથી 2 વાગે છૂટી હા એટલે ભૂખા ના જીવો. હા હા પાછું 2 રોટલી ને અથાણું ગોળનું દળવું હા હા છાશ, બરાબર. હા 5 વાગે આવી હા હા પાઠશાળા જઈ હા સંસ્કૃત શીખી. ઠીક. હવે ખા 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 એટલું બધું. પણ ત્યાં કામ એટલું કરીને એટલે ભૂખ લાગે. મહેનતું જીવન હતું અને ને. અત્યારે તો હવારમાં કે ખાવાનું તોય ના હા. પાડી ના ભયો નથી ખાવું. હમ. એટલે ખાઈ તો સ્કૂલે જવાય જ નહીં અત્યારે. હા ઉછાળા વળે ને કાંઈક ફેંક પણ અત્યારે આટલું જાવું હોય ને બધા બાઇક લઈને જાય છે. અત્યારે બધાનું શરીર બગડી કોઈ ગયા. હાલતું જ નથી એમાં. ગાયનું જેમ તે ખાઈને. ઈ વખતે રોટલો ને મરચું ખાતા હતા ને મહેનત શતરંજ ય કરી. રમતો બહુ. હુંય રમતો. હું ગુજરાત લેવલે જઈ આવ્યો શતરંજ. શતરંજ હા બહુ રમતો. મને એમાં એવોર્ડ મળેલો છે મેં તમને ચેસમાં. નથી કીધું કાકા ચેસ રમતા હા. હું કહું બહુ કાકા રમતો. ચેસ રમતા હા હતા. મને એમાં એવોર્ડ મળેલો છે ચેસમાં. ગુજરાત લેવલે ગયો તો. કશો પૂછજો કાકાને પેલા કચ્છ રહેતા હતા ને પૂછજો ઈ કહેતા પૂછજો કચ્છ રહેતા કચ્છ નહીં કરાચી. કરાચી જે કરાચી હતા ટ્રેન હલાવતા જ કાકા પૂછજો ટ્રેન નહીં, ત્યાં બરફની ફેક્ટરી હતી એમાં હતા ને. તમે ટ્રેન નતા હલાવતા કાકા એક વખત નથી કહેતા ટ્રેન હલાવતો તો હે તમે ટ્રેન હલાવતા હતા ને તમે નથી કહેતા હું ટ્રેન હલાવતો તો પછી બહુ હુઈ જતો હતો પછી હું નીકળી ગયો કઈ કહેતા હતા ને તમે ટ્રેન? હા ટ્રેન ના ના હો ટ્રેન નતો. તો કે ઓલી કોક કંઈક- એવું સાંભળ્યું હતું કાકા કે ટ્રેન હલાવતો તો બહુ ક્રિસ્ટલ આઈસમાં હતા ને તમે. ક્રિસ્ટલ આઈસ. ક્રિસ્ટલાઇઝ હા બરફનું કારખાનું. હા હા આપણે જબરજસ્ત સિંહનું મોટામાં મોટું. હા આપણે આ લીંબડી સુરેન્દ્રનગરના પાટા આપણે દાદાએ બધાય નાખ્યા હા એમને એમ કીધું. કોન્ટ્રાક્ટ કરેલો દાદાએ રેલવે રેલવે કોન્ટ્રાક્ટર હતા મોટા બાપા. હા હા આપણે શિવા દાદા ને કા ચૂડાની આ જયપુર ને જોધપુર ને આની કોઈ નડિયાદ ને હા, હા. નડિયાદ ને એવું બધું કંઈક બધું હતું. એમાં ભાવનગર સુરેન્દ્રનગરની લાઈન નહીં ના એ લાઈન નથી. ઠીક ઠીક તો ભાવનગર સ્ટેટ કરાવતું હતું હમ. અને આ સાથે બ્રિટિશ ગવર્મેન્ટ કરાવતી હતી. હા હા પેલાની વાતું હે આપણે સાંભળી તેમ થાય માણસ કેવું કોથળીઓ ભરી ભરી લાવે રૂપિયાઓ હા. ઊંટિયા ઉપર. એ વખતે નોટ હતી કે સિક્કા હતા? હે એ વખતે સિક્કા જ તે હતા કે નોટે હતી પૈસામાં? સિક્કા હતા ને નોટો હતી. નોટો હતી. હા એમાં હોની નોટ તમે જુઓ ખજૂરી સાહેબ. હમ મારી મોટી બા મને ખાના માના બતાવજો આ હોની નોટ છે જો. હા એ વખતે 100 રૂપિયા એટલે બહુ કહેવાય. એ વખતે ચલણ પૈ હા હોય હજી આપણે અડધો ઘરે રહી પૈસો પૈસો બેગોડીઓ પૈસો હા એકાની. અમે 10 પૈસા વાપરતા એટલે નિશાળે જઈને તો કાકા અહીંયા એમના ઓલા બાપભાઈ કારાની આ કનુભાઈ ઓલા કાનજીભાઈ હોની ની કાકા બેઠા હોય ને અને હું અહીં બુનિયાદી નિશાળે જાઉં પ્રાથમિકમાં તો કાકાને એમ કહું કાકા 10 વાપર ને પણ 10 બોરા લઉં કાનજીભાઈ હોની ની કાકા બેઠા હોય અને હું રિસર્ચ પડે ને ત્યાં ભૂતનાથભાઈ હાઈસ્કૂલ નિશાળ રહી ને હું ભણતી હતી પ્રાથમિકમાં 1 થી 7 સુધી રિસર્ચ પડે ને એટલે કહું કાકા 10 વાપરો તો કે કાકા ભાઈ ગા કરે ઓલા બાવાને ટીપતા હોય એવું કાનજીભાઈ હોની ની કાકા અહીંયા બેઠા હોય ને મારે રિસર્ચ પડે ને એટલે હવે તો અહીંયા જઈ દહકાઈ નીકળી ગયા, પંચકાઈ નીકળી ગયા, હા અરે આઠાણા નીકળી ગયા ને. પાવલી નીકળી હા ગઈ. હા હવે ડાયરેક્ટ રૂપિયાથી જ શરૂ. 10 રૂપિયાથી શરૂ. હા કહો એવું થાય 10 રૂપિયા એક રૂપિયો. હમ અત્યારે તો બહુ તારે વાત કરી હું જીવ